બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના તેરવાડાથી ગોદા જતો રસ્તો થયો પાણીમાં ગરકાવ, શાળાના બાળકો બન્યા મજબૂર। પ્રધાનમંત્રી સડક યોજના કાંકરેજ તાલુકામાં ક્યાં ચવાઈ ગઈ? શાળાના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં। રસ્તામાં પાણી ભરાતા ટ્રેક્ટર સહિત વાહનોમાં નીકળવું પડે તેવી પરિસ્થિતિનું થયું નિર્માણ। સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર કાદવ કીચડ થતા હાલાકી। ખેતરમાં જવાના રસ્તા ઉપર 150 થી વધુ પરિવારો હાલ ભોગવી રહ્યા છે હાલાકી। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। તો હજી સુધી આ રસ્તા એમને ખાડા નીકળે છે। હવે આ છોકરો શાળાએ ભણવા આવો જેને તકલીફ છે। કોઈ બહેન દીકરી કોઈ ડિલિવરી હોય તો કોઈ 108 આવે નહીં, અને અથવા કોઈ ઘંટું થાય ઉંમર થાય ને એ ભાઈ આપણું મૃત્યુ થઈ જાય તો એને 5 જણા દાગુ થઈને સી રીતને લઈને જવું? જાતે વખતે કદાચ આ ભાઈ કોઈ પડા આથડા લખણા પાઠ ભાગે તો આપણી શી પાડી છે? અત્યારે હાલ સરકાર કોઈ અમારી જાહેર વાપરતું નથી। તો વિનંતી કરીને મેં એમ કહે છે કે આ ઓગટનો અને તેરવાડાનો રસ્તો છે ગોદા બરાબર, અને આ રસ્તામાં હેડેવો રોડ અમને કરી આલો ઇમરજન્સી। વસ્તીની ખૂબ તકલીફ છે પાણીની। હાલમાં બેન દીકરી કોઈ હેડી ના શકે, કોઈ ઇમરજન્સી તાવ આવી જાય, હાથ આમોદું થાય, રાતનો વેસું કોટે ખેતરમાં રહેનારા છે, તો કોઈને જનાવર કરી દે કઈ રીતે?